થોડીક મજા આવે વધુ સારી રીતે. મેઘધનુષ્ય બની ગયું છે હાઈ ક્લાસ. સરસ્વતી નદી ઉદ્ગમ સ્થાન મણિભદ્રપુરી માના ગામ. પાંડવો દ્રૌપદી સાથે હિમાડે હાડ ગળવા, કેમ કે શંકર દાદા છે છેલ્લે સુધી એમને વ્યવસ્થિત દર્શન, કેમ કે શંકર દાદાને ગમ્યું જ નહોતું આખી ઘટના મહાભારતની. એટલે સીધી વાત છે કે આપણે દર્શન કરવા જઈએ તો ખરા, પણ દર્શન આપવા કે ન આપવા એ તો ઈશ્વરના હાથમાં છે. એટલે ધક્કામુક્કી કરીએ ને કોકના હક છીનવીએ કે કંઈક ખોટું કરીએ અને પછી દર્શન કરવા જઈએ તો કદાચ ન પણ મળે ભગવાન. પાંડવોની હાલતમાં પાંડવો આટલા, જેણે કેદારનાથ ધામ ને બધા ભગવાનના એટલે મંદિરોની સ્થાપના કરી, એને પણ મહાદેવજીએ દર્શન ન આપ્યા તો આપણી તો કોઈ ઓકાત કે વિસાત જ નથી. પણ પવિત્ર કરનારી, જ્ઞાનની દેવી, અહંકારને હણનારી, આપણા બધા માનસિક વાચિક જે કંઈ પણ કર્મ છે એને શુદ્ધ કરનારી મા ભગવતી સરસ્વતી. બ્રાહ્મણો માટે તો, આપણા માટે તો આના આધારે તો આપણું જીવન છે ભાઈઓ. આપણે સરસ્વતીના માધ્યમથી તો લક્ષ્મીજીનું અર્ચન કરીએ છીએ. આપણે બધા લગભગ સરસ્વતીજીના માધ્યમથી લક્ષ્મીજીનું અર્ચન કરીએ છીએ. તો એવા તમામ શિક્ષક મિત્રો, તમામ જ્ઞાની પુરુષો, દેવી પુરુષો, તમામ વક્તાઓ, તમામ સારું બોલનારાઓ, સાચું બોલનારાઓને સત વંદન. સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાનથી પાંડવો જ્યારે નીકળ્યા પછી હાડ ગાળવા માટે જવાતા હતા, વચમાં જગ્યાએ તમને દેખાય છે ઉપર ચાલવાની રેલિંગ છે, નીચે જે આખો પહાડ દેખાય પથ્થર એ ભીમે મૂકેલો છે. મોટા 2 ટ્રકની સાઇઝ થાય, મોટા 2 ટ્રક નહીં 4-5 ટ્રક એવડીની સાઇઝનું નામ છે ભીમપુલ. ભીમપુલ જેણે એક પથ્થરને બીજા પથ્થર સાથે જોડી દીધો અને 5 પાંડવો એના ઉપરથી થઈને, જસ્ટ ઇમેજિન 10,000 હાથીનું બળ હતું ભીમમાં. 10,000 હાથીનું બળ હતું ભીમમાં. એણે આવડા મોટા પથ્થરને ઉપાડીને વચમાં મૂકી દીધો. આનું નામ ભીમપુલ છે. ફરી એકવાર એક દિવસ આપણે કદાચ આપણામાંથી કોઈને આપણી 15મી પેઢીનું નામ નહીં આવડતું હોય, 7 પેઢી સુધી આવડી જાય તો આપણે આપણી જાતને ગૌરવ પ્રદાન કરીએ છીએ. કદાચ 15મી પેઢીનું નામ પણ આવડતું નહીં હોય. કહેવાય છે કે 71 પેઢી થાય ત્યારે લગભગ 700 વર્ષ થતા હોય છે. 71 પેઢી થાય ત્યારે લગભગ 700-800 વર્ષ થતા હોય છે. એટલે કુળમાં કોઈ એવું બાળક જન્મે તો આપણે બોલીએ કે એની 71 પેઢી તારી દીધી, તો 700-800 વર્ષ થતા હોય છે. આપણે આપણી 15મી પેઢીના નામે નહીં આવડતા હોય કદાચ. એટલે લોકો આવી ધાર્મિક જે બધી જે જગ્યાઓ છે એના પર શંકાઓ ઉત્પન્ન કરતા હોય છે, પણ વાસ્તવિકતામાં એ હતું. એ જમાનામાં એટલા શક્તિશાળી, અને આ બધા તો રુદ્રાવતાર છે. પાંડવો પણ દેવી અંશ છે. દ્રૌપદીના કેરેક્ટર માટે ક્યારેય પણ ખરાબ ના બોલતા. 5 પાંડવો એક જ પુરુષનું સ્વરૂપ છે. દ્રૌપદીએ 5 પતિ સાથે લગ્ન નથી કરેલા. એ 5 સ્થૂળ સ્વરૂપ છે એના. વ્યક્તિગત એક જ સ્વરૂપ હતું, એક જ પુરુષ હતા. એટલે આપણે કોઈના પણ, જ્યાં સુધી આપણે કોઈના કેરેક્ટર વિશે જાણતા ન હોય ત્યાં સુધી બોલવાનો આપણે અધિકાર નથી. એટલે ભીમની શક્તિ માટે આપણે ક્યારેય પણ અવમૂલ્યન ના કરી શકી. 10,000 હાથીનું બળ હતું અને એણે ભીમપુલની રચના કરી. અહીંથી આગળ જવાય સતોપંથ, વસુંધરા ફોલ અને પછી સ્વર્ગારોહણ. તેવું આ સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન મણિભદ્રપુરી માના, ભારતનું સૌથી છેલ્લું ગામ ઉત્તરાખંડના વિભાગની અંદર. વચ્ચે પથ્થર મૂકતો ને મોટો બધો, એ ભીમપુલ છે. ભીમમાં નાખેલો દ્રૌપદીને રસ્તો પાર કરવા માટે મંદિર આ લોકોએ બનાવેલું છે. હમણાં જોયું આ વખતે. બદ્રીનાથ ધામની ઓફિશિયલ યાત્રા સંપૂર્ણ. બસ આજે બપોરે અમે આરામ કરશું અને કાલે શ્રી જ્યોતિર્મઠ તરફ રવાના. અને જ્યોતિર્મઠની અંદર આદિગુરુ શંકરાચાર્યના જગ્યાના દર્શન, શક્ય હશે તો ઓલી, ભારતનો સૌથી ઊંચામાં ઊંચો રોપવે ના દર્શન કરશું. અને પછી આગળ રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ અને ઋષિકેશ યાત્રાની પૂર્ણાહુતિ. ફરીથી પાછા સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં. જય અંબા, જય કંબલાઈમાં, કેવળ તુજ કરુણા.